સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય લોકમેળો એટલે રાજકોટનો ધરોહર. રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ્સના ફાઉન્ડેશનને લઈને એવો વિવાદ વકર્યો છે. ત્યારે એસઓપી મુજબ તમામ રાઇડ્સ માટે ફાઉન્ડેશન ફરજિયાત છે. જોકે તમામ રાઇડ્સના પ્લોટ મેળવનાર સંચાલકે ગઈકાલે એવું કહ્યું હતું કે જો સોઇલ રિપોર્ટ પોઝિટિવ આવે તો ફાઉન્ડેશનની જરૂર નથી તેવું એસઓપીમાં જણાવ્યું છે. બીજી તરફ રાઇડ્સ હાલ લાકડાના સહારે લગાવવામાં આવી રહી છે. તેવામાં ફાઉન્ડેશનને બદલે લાકડાના સહારે ઉભેલી આ રાઇડ્સને તંત્રની મંજૂરી મળશે કે કેમ તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય લોકમેળો એટલે ધરોહર લોકમેળો. ધરોહર લોકમેળાની રિયાલિટી ચેક કરવા માટે अब तक મીડિયાની ટીમ પહોંચી છે. ત્યારે રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળા માટે રાજ્ય સરકારની નવી એસઓપીનું પાલન કરવું ફરજિયાત હોવા છતાં નવી એસઓપીનો ઉલાડિયો કરી લોકમેળામાં ફાઉન્ડેશન વગર જ ફજત ફાળકા, મોતનો કૂવો, યાંત્રિક રાઇડ્સ નાખવાનું શરૂ કરી દેવાયું છે અને આ મુદ્દે તંત્રને પણ અંધારામાં રખાયા હોય તેવું લાગી રહ્યું છે. લોકમેળામાં દર વર્ષે 12 થી 15 લાખ લોકો મહાલવા આવે છે. તેમના જીવના જોખમે તંત્ર એસઓપીના પાલન વગર ઊભી કરાયેલી રાઇડ્સ ચાલુ રહેવા દેશે કે શું? રાજ્ય સરકારે ટીઆરપી અગ્નિકાંડ જેવી બીજી દુર્ઘટના ન બને તે માટે ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ યોજાતા મેળામાં યાંત્રિક રાઇડ્સ મૂકવા માટે નવી એસઓપી તૈયાર કરી હતી અને તેમાં સેફટીના મેજર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. નવી એસઓપી મુજબ યાંત્રિક રાઇડ્સ માટે ફાઉન્ડેશન, એનડીટી સર્ટિફિકેટ અને સોઇલ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આ વર્ષે લોકમેળામાં યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજીનો 3 વખત સંચાલકોએ બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ ચોથી વખત કરાયેલી હરાજીમાં ખાનગી મેળો યોજતા વિરેન્દ્રસિંહ ગોહિલ અને દશરથસિંહ વાળાએ રૂપિયા 1.27 કરોડમાં એકી સાથે 31 પ્લોટ ખરીદી લીધા હતા. લોકમેળા આડે માત્ર 3 દિવસ બાકી છે ત્યારે 31 પ્લોટ એકી સાથે લેનાર પાર્ટીએ 22 પ્લોટ અન્ય રાઇડ સંચાલકોને વેચી નાખ્યા છે અને હાલમાં રેસકોર્સના મેદાનમાં યાંત્રિક રાઇડ્સનું ફિટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં યાંત્રિક રાઇડ્સના સંચાલકો દ્વારા ફાઉન્ડેશન કરવાની વહીવટી તંત્રની શરતનો ઉલાડિયો કરી દેવામાં આવ્યો છે અને ફાઉન્ડેશન વગર જ ફજત ફાળતા સહિતની રાઇડ્સ ઊભી કરવાનું શરૂ કરી દેવાયું છે. 31 પ્લોટ એકી સાથે લેનાર સંચાલકોએ કલેક્ટર તંત્ર દ્વારા ફાઉન્ડેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ રેસકોર્સની જમીન પથરાળ હોવાથી તેની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ માટે માર્ગ અને મકાન વિભાગનો સોઇલ ટેસ્ટ રિપોર્ટ કરી આપવા જણાવ્યું છે, જે પોઝિટિવ આવવાની પૂરતી શક્યતા હોવાથી અમે ફાઉન્ડેશન વગર જ રાઇડ્સનું ફિટિંગ શરૂ કરી દીધું છે. સોઇલ ટેસ્ટ રિપોર્ટ નબળો આવે તો જ ફાઉન્ડેશનની જરૂરિયાત પડે છે. જોકે તેમના આ દાવાને માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો તદ્દન ખોટો ગણાવે છે. યાંત્રિક રાઇડ્સ માટે ફાઉન્ડેશન ફરજિયાત હોવાનું જણાવ્યું છે. નવી એસઓપીના પાલન માટે દર વર્ષે રાજકોટમાં લોકમેળા કરતા યાંત્રિક રાઇડ્સના સંચાલકોએ જિલ્લા કલેક્ટર પ્રભુ જોશી અને પ્રાંત અધિકારી ચાંદની પરમાર સાથે અનેક વખત બેઠકો યોજી હતી અને તેમાં તંત્રની રેસકોર્સની જમીન પથરાળ હોવાથી ફાઉન્ડેશનની જરૂરિયાત ન હોવાની રજૂઆત કરી હતી, પરંતુ આ રજૂઆતને માન્ય રાખવામાં ન આવતા તેઓએ હરાજીમાં ભાગ ન લીધો હતો. કલેક્ટર દ્વારા જણાવ્યું હતું કે રાઇડ્સમાં સોલ્ટ રિપોર્ટ અને નવી એસઓપીનું પાલન ફરજિયાત કરવું છે અને લોકોની સલામતી માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. કેમેરામેન દીપેશ ગરોદરા સાથે પાર્થ ભટ્ટી, अब तक ચેનલ, રાજકોટ.